નમસ્કાર, કલમયુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સંજેલી તાલુકામાં આવેલ ગોવિંદ તળાઈ મુખ્ય પ્રાથમિક શાળાના બાળકોને ચોમાસાની ઋતુમાં કાદવ કીચડ શાળામાં જવા મજબૂર બન્યા। પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકામાં આવેલ મુખ્ય ગોવિંદા તળાઈ પ્રાથમિક શાળામાં ચોમાસાની ઋતુમાં શાળામાં ભણવા જતા રસ્તામાં કાદવ કીચડમાં મજબૂર બન્યા છે। મીડિયા મુલાકાત દરમિયાન વાલીઓએ જણાવ્યું હતું કે શાળામાં બાળકોની ભણતર માટે અલગ અલગ સ્થળે મકાનો આવેલા છે, જ્યાં એક મકાન અલંગ વિભાગ અંદર આવેલ છે। ચોમાસામાં વરસાદી પાણીના કારણે કાદવ કીચડ અને ખાબોચિયામાં પાણી ભરાવાથી બાળકોને શાળામાં આવવા જવા માટે ભારે મુસીબત વેઠવી પડે છે। લપસવાનો ભય છે, તો વહીવટીતંત્ર દ્વારા તાબડતોડ સ્થળ તપાસ કરી રિપેરિંગ કામગીરી કરવા વાલીઓ અને વિદ્યાર્થીઓની માંગ ઉઠવા પામી છે। બ્યુરો ચીફ અંબારામ કે ખાટ સાથે કેમેરામેન કપિલ બારિયા, કલમયુદ્ધ સમાચાર, સંજેલી।